સૂક્ષ્મથી સૂક્ષ્મ અર્જુન કેવું? સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે ગૂઢ, નરી આંખે તમે જોઈ શકો નહીં, એટલે બુદ્ધિનું જ્ઞાન શું હોય? ગુરુજી કહે નિકા શું છે એટલે તરત તમે કહો કે ગુરુજી ફૂલ છે. આ બુદ્ધિનો નાશ થાય તો જ પોતાના સદગુરુને સમજી શકે છે, ઓળખી શકે. પછી બુદ્ધિને નક્કી થયું કે ગુરુજી આ ફૂલ છે. હવે તો કે ગુરુજી હવે ફૂલની પાંદડી છે, મને સંકલ્પ કર્યો, હવે ફૂલ નથી. આવું મન સંકલ્પ વિકલ્પથી નાશ પામે, ક્ષય ગુરુના વચનથી નાશ પામે. એને સંકલ્પ વિકલ્પ ત્યાગી દેવા પડે છે. ત્યારે મન બ્રહ્મરૂપ થાય, એટલે મન રહેતું નથી. અને ત્યારે પોતે પોતાના સદગુરુના સાક્ષાત સત્ય સ્વરૂપ અનુભવ સ્વરૂપને સમજી શકે છે. ત્યારે એને મૂર્તિ નથી દેખાતી, મૂર્તિ બાદ થઈ જાય છે. અને જેમ છે એમ સત્ય નજર સામે ધ્યાનમાં આવી જાય છે. પછી ચિત્ત છે એટલે ચિંતન કરે છે, પદાર્થનું ચિંતન કરે. એ ગુરુના બ્રહ્મજ્ઞાન વચનથી ચિત્તનો ક્ષય થઈ નાશ. પછી અહંકાર કે હું કુળવાન છું, ખાનદાન છું, ધનવાન છું, એવું તો પાંડવોને અહંકાર હતો અને રામજીને હતો. પણ ગુરુ વશિષ્ઠ મળવાથી એ અહંકારનો નાશ થઈ ગયો. મનનો, બુદ્ધિનો, ચિત્તનો અને અહંકારનો ક્ષય થઈ ગયો. ક્ષય એટલે નાશ, એ મુઠ્ઠા થઈ ગયા. અને પછી સુરતા શબ્દરૂપ બને છે. પછી મન, બુદ્ધિ કે અહંકારનો આધાર લેતા નથી, ગુરુ વચનનો આધાર લે છે. वो तो विसरी गયેલો દાવ છે, એને વિસરી ગયેલો દાવ કહેવાય. સર્પ ચાલ્યો ગયો, પછી એની કાચડી પડી ગઈ. સર્પ તો કાચડી છોડી ગયો, હવે કાચડીને મંદિરમાં રાખીને પૂજો. હાચા હરુપને કોઈ હામું રાખે? હાચો હરુપ મળે તો ફૂફાડો શબ્દ રૂપી મળે તો મોજ આવી જાય. તો જીવનું જીવ પણ ચડી જાય. હાચો હરુપ મળે તો ફૂફાડો મારે, અને જીવ ભગવાન રૂપ થઈ જાય ત્યાં સુધી શબ્દ રૂપી ફૂફાડા માંડ્યા. હાચો હરપો પણ જોઈ સજીવ. કાચડી સામે રાખી દે તો શું થાય? કાં તો ફોટામાં મળી લે, અને અમારા મોટા નાગ દેવતા છે, અને કાં તો એને મંદિરમાં રાખી દે, કાચડીને પૂજા કરી રાખે છે. એ તો મનની કલ્પના ને ભરમને સંશય છે, એનાથી જીવના ઉદ્ધારને ભવસાગર તરાતું નથી. તો હાચો સમરથ જોઈએ. સરસ વચનામૃત. 5 મિનિટ લઈએ. જે બ્રહ્મ સઘળા દેહોમાં રહીને, ખાસ ધ્યાન રાખવા, જાગ્રતમાં, સપ્તમાં તથા સૃષ્ટિમાં, સમયમાં ખાય છે, પીએ છે તથા ચેષ્ટા કરે છે. ગુરુમાં પ્રેમથી
પ્રેમ મૂર્તિ કહો છો, ગુરુ હું તો કહું કે તમારા માટે એવો પ્રેમ અવતાર છે. ગુરુ અત્યારે કેટલાય ખોટા થઈને બેસી ગયા છે, એટલે હાચાની ગુરુ કેવા અઘરા છે કે જે ગુરુ અને શિષ્ય વચ્ચે સ્વાદ થયો કે જે પ્રાણનો ધર્મ છે, જે દેહનો ધર્મ છે, એ ધર્મ પોતે આત્મામાં સ્વીકારી લે છે. હજી ગુરુગમ ત્યાગી ગુરુગમ અનુભવ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. હજી સત્સંગ સુખકારી પડ્યો નથી. અગરવાલા આત્મજ્ઞાન આપતા હોય છે ને તમને, ત્યારે આ બહુ સુંદર રીતે સમજણ આપી હોય. મન થોડીક વાર માયામાં ચાલ્યું જાય છે ને, એટલે મંથન શ્રવણ મનનને લીધે જ્ઞાન થતું નથી. સૃષ્ટિના સમયમાં ખાય છે, પીએ છે તથા ચેષ્ટા કરે છે. સુષુપ્તિમાં અને પ્રલયમાં સર્વને તોડી નાખે છે. સમાધિમાં સઘળા દ્રશ્યોથી રહિત થઈને દંડ માત્ર રૂપે અવશેષ રહે છે. તે સંપૂર્ણ બ્રહ્મ તત્વને હું સતા સામાન્ય કહું. તે સતા સામાન્ય આકાશમાં આકાશપણાથી, શબ્દમાં શબ્દપણાથી, સ્પર્શમાં સ્પર્શપણાથી, સામાન્ય રસમાં રસપણાથી, જીભમાં સ્વાદપણાથી, રૂપમાં ગુરુમાં સ્નાન કરતા હોય તો ખ્યાલ આવે છે ને, રસપણાથી, જીભમાં સ્વાદપણાથી. પણ એ કાંઈ કામ નથી, આમ તો કેળીને કામ નથી, આમ તો કામ એમ કેળી માટે બ્રહ્મરૂપ નથી થતા, એ થાય છે. એના માટે શું જોઈએ છે? આનંદ લેવા માટે કયું શરણું જોઈએ છે, કયું ધામની જરૂર છે? એના માટે પરમ ધામ સદગુરુના ધામની જરૂર છે. ત્યાં સદગુરુ સંતો પણ પૂરા અને સાચા હોવા છતાંય મનુષ્ય નજીક હોવા છતાંય અજાણપણું રહી જાય છે. વેદો વાંચી લે છે છતાંય નિજનો અનુભવ કરતો થઈ શકે. પાણીથી રહેલું જોવામાં આવે છે, સામાન્ય રસમાં રસપણાથી જીભમાં. હે અર્જુન, ઇન્દ્રિયના વિષયને જાણનાર છતાં ઇન્દ્રિયોથી રહિત. રૂપમાં રૂપપણાથી અને ચક્ષુમાં ચક્ષુપણાથી રહેલું જોવામાં તે સતા સામાન્ય. દ્રાણમાં દ્રાણપણાથી, ગંધમાં ગંધપણાથી, કાયામાં કાયાપણાથી, પૃથ્વીમાં પૃથ્વીપણાથી રહેલું છે એ સતા સામાન્ય. જળમાં જળપણાથી, વાયુમાં વાયુપણાથી, તેજમાં તેજપણાથી, સામાન્ય. મનમાં મનપણાથી, અહંકારમાં અહંકારપણાથી, જ્ઞાનમાં જ્ઞાનપણાથી, ચિત્તમાં ચિત્તપણાથી રહેલું છે એ સતા સામાન્ય. વૃક્ષમાં વૃક્ષપણાથી, વસ્ત્રમાં વસ્ત્રપણાથી રહેલું છે એ સતા સામાન્ય. વડમાં વડપણાથી રહેલું છે સતા સામાન્ય. સ્થાવરમાં સ્થાવરપણાથી, જંગમમાં જંગમપણાથી, પાષાણમાં પાષાણપણાથી અને ચેતનમાં ચેતનપણાથી રહેલું છે એ સતા સામાન્ય. દેવોમાં દેવપણાથી, મનુષ્યોમાં મનુષ્યપણાથી, પશુ પક્ષીઓમાં પશુ પક્ષીપણાથી અને કીડાઓમાં કીડાપણાથી. એટલે આપણા સંતો કે જે જીવની ગતિ ટાળતો, તારે શાંતિ જોઈ છે, પરમ સુખ જોઈ છે, તો તું જીવની ગતિ ટાળી લે. જીવ જેવા સ્વભાવ રાખમાં. ઋતુપણાથી
ત્રુટિકાળમાં ત્રુટિકાળપણાથી, ક્ષણમાં ક્ષણપણાથી, નિમેષ આદિમાં નિમેષ આદિપણાથી રહેલું છે. ધોળામાં ધોળાપણાથી, કાળામાં કાળાપણાથી, ક્રિયાઓમાં ચલનપણાથી, નિયમમાં નિયમપણાથી થયેલું છે. એ સતા સામાન્ય રૂપ પરમેશ્વર સ્થિતિમાં સ્થિતિપણાથી પરમેશ્વર, સતા સામાન્ય રૂપ પરમેશ્વર સ્થિતિમાં સ્થિતિપણાથી, નાશમાં નાશપણાથી, ઉત્પત્તિમાં ઉત્પત્તિપણાથી રહેલા છે. એ સતા સામાન્ય રૂપ પરમેશ્વર બાલ્યમાં બાલ્ય રૂપથી, યૌવનમાં યૌવન રૂપથી, જરામાં જરા રૂપથી અને મરણમાં મરણ રૂપથી રહેલ છે. જેમ સમુદ્રમાં જળ તરંગોથી, બિંદુઓથી તથા લહેરોથી અભિન્ન છે, તેમ પરમેશ્વર સઘળા પદાર્થોથી અભિન્ન છે. એ પદાર્થોમાં જે અનેકપણું છે તે તો મિથ્યા છે. તે પદાર્થમાં જે અનેકપણું છે તે મિથ્યા છે અને તે અનેકપણું સાચા ચૈતન્ય સ્વભાવવાળા એ આત્માએ જેવી રીતે બાળક વેતાલને કલ્પી લે છે, ભૂતને બાળક કોઈ એને ભૂત હોતું છતાં મનથી કલ્પના કરે છે ભૂત છે. આપણે બાળકો મોબાઈલ જોતા હોય એટલે એમ કહેતું બા ભૂત છે, એમાં ભૂતમાં ભૂત થાય છે. એને મનોમન જ બાળકે કલ્પના કરી લીધેલી છે. તેવી રીતે હે મહાત્મા રામ, હું કે જે સર્વત્ર રહેલો છું, હું કે જે સર્વત્ર રહેલો છું અને ચૈતન્ય રૂપ છે ને પોતે જગત કલ્પી લીધેલું છે. અને આ સગળા જગતમાં હું જ એક વિલાસોથી વ્યાપ્ત છું, માટે મારાથી બીજું કાંઈ પણ નથી. હે અર્જુન, મારાથી અધિક શ્રેષ્ઠ કશું જ નથી. એવી ભાવના રાખીને ઉપશાંત બુદ્ધિવાળા થઈ સુખથી પોતાના મહિમામાં જ રહો. તો ગુરુ મહારાજ કહે છે કે સુખથી પોતાના મહિમામાં જ રહો. વાલ્મીકીજી મુનિએ ભારદ્વાજને આટલા સુધી ભારદ્વાજ મુનિ સુધી કહી કથા ત્યાં દિવસ જતો રહ્યો અને સૂર્ય આથમી થયો અને મુનિઓની સભા વાલ્મીકને પ્રણામ કરીને સાયકાળના નિત્ય કર્મ કરવા સારું ત્યાંથી ઉઠીને નાહવા ગઈને રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ઉદય પામ્યા ત્યારે બધાએ સભામાં પાછા વાલ્મીકી પાસે આવી. હે સદગુરુ ભગવાન પછી થોડો દિવસ દર વખતનો જે ત્યારે લઈ લો પછી તો એક